નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારીનું સાળંગપુર મંદિરમાં આગમન. કષ્ટભંજન હનુમાન મંદિરના બંને શિખરો પર જગન્નાથજીની મહાપ્રસાદીભૂત ધજા લહેરાવી. ઐતિહાસિક ક્ષણને ચિહિત કરતા ઓરિસ્સાના પ્રસિદ્ધ જગન્નાથપુરી મંદિરના મુખ્ય પૂજારી ઈસી ફટ્ટદેવજી 13 એપ્રિલ 2025ના રોજ સાળંગપુર ધામ પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના બંને શિખરો પર જગન્નાથજીની મહાપ્રસાદીભૂત ધજા લહેરાવી હતી. મંદિરના કોઠારી શ્રી વિવેક સાગર દાસ સ્વામીએ ફૂલહાર પહેરાવી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ ભારતીય ઇતિહાસમાં પ્રથમ વખત બન્યો છે કે જગન્નાથપુરીની ધજા સાળંગપુરના હનુમાનજી મંદિર પર લહેરાઈ હતી. જગન્નાથપુરી મંદિર જે સપ્તપુરીઓમાંનું એક છે. સનાતન ધર્મના 4 ધામોમાં સ્થાન ધરાવે છે. આ મંદિર દર વર્ષે અષાઢી બીજના દિવસે વિશ્વની સૌથી મોટી રથયાત્રા આયોજન કરે છે, જેમાં લાખો ભક્તો ભાગ લે છે. કાર્યક્રમના અંતે મુખ્ય પૂજારીએ કોઠારી શ્રી વિવેક સાગર દાસ સ્વામીને શાલ ઓઢાડી ભગવાન જગન્નાથજીની શુભકામનાઓ પાઠવી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.